पूजितं सुरनरोत्तमैर्मुदा हरमनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે દુધુબાજ માર્ગ ચલાવ્યો છે તે શું? જે મંદિર, મેળીઓ, ઘોડા, ગાડા આદિ અનેક વાતો પ્રવર્તાવી છે, પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત એ જે નિર્વાસનિક થાવું ને ભગવાનમાં જોડાવું, પછી ગમે તે કામ કરો, ગૃહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાવો, પણ અંતે કરવાનું એ છે. અને ભક્તિનું પ્રધાનપણું અંતરમાં રહે છે ને તેના સંકલ્પ જેમ થાય છે તેમ ભગવાનનું પ્રધાનપણું ને તેના સંકલ્પ નથી થતા. ને જ્ઞાનના, ઉપાસનાના ને ભગવાનમાં હેત કરવાના પણ નથી થતા તે કરવા. જીવો એની પરિસ્થિતિઓ અનેક પ્રકારની હોય છે. કોઈ તામસ વિભાગ છે, રાજસ વિભાગ છે, મલિન સત્વ વિભાગ છે, સત્વ છે, નિર્ગુણ વિભાગ પણ છે. તમારા ગ્રહસ્થાશ્રમમાં કેટલા ગઈઢ્યા હોય, જુવાન હોય, બાળકો હોય, ત્યારે માં રાંધતી હોય ત્યારે મરચું નાખે દાળમાં, શાકમાં, એક ખામું જોઈને નાખ્યું હોય તો બીજાના ભૂકા. એકને સામે જોઈને મરચું નાખી દે, બહુ ભાવતું અને બહુ રુચિ હોય, એની સામું જોઈને જનરલમાં નાખી દીધું હોય તો બીજા બધાને ભૂકા નીકળી જાય. બીજા નંબરે દિવાળી ઉપર ખરીદી કરવા ગયા હોય, બધા માટે બૂટ ખરીદતા હોય, એક માપના લઈ લીધા હોય, બીજા બધા શું કરવું? મેળ ન આવે ને. દરેકના માપ અલગ અલગ છે, પરિસ્થિતિ અલગ અલગ છે, રુચિ અલગ અલગ છે, તો એના માટે વ્યવસ્થા પણ અલગ અલગ છે. તો જેમ બાહિર ભાગમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ, જીવન વસ્તુઓમાં જેમ ભેદ પાડવામાં આવે છે, તો આંતરભાવમાં પણ જીવાત્માઓ અલગ અલગ છે. દેહના આકાર, અવસ્થા અલગ છે, તો આંતરિક વ્યવસ્થા પણ અલગ અલગ છે બધાની. છોકરાને દાંત ફૂટ્યા ન હોય ને તમે ચણાનું શાક પીરસો, ખાય ને? તેમાંથી તામસ ભાવમાં પડેલા જીવને તમે નિર્ગુણ જ્ઞાનની વાતો કરો, ક્યાંથી મેળાવે? ન ચાવી શકે. મોઢામાં નાખશો તો થૂ થૂ કરીને ફેંકી દેશે. એને તો રોટલીનો ભૂકો કરીને, ચોળીને, થોડુંક ચટાડીને એમ કરતા કરતા શીખે. ત્યારે મહારાજે દુધુબાજ માર્ગ ચલાવ્યો. એનો અર્થ દુધુબાજ હાઈવે રોડ, ટ્રકો વાળો હાલે, મારુતિ વાળો હાલે, સાયકલ વાળો હાલે, ઊંટ ગાડી વાળો, બધા જ ને લઈને જે માર્ગ વહે છે એને દુધુબાજ માર્ગ કહેવામાં આવે છે. બધાને સાથે લઈને ચાલે. પ્લેનનો માર્ગ છે એ તો મોટા મોટા લઈને ચાલે, પેલા ઠેકાણે કરવા. નાના નાના લઈને ન ચાલે. અને આવડો આ માર્ગ બધાને લઈને હાલે. કાંઈ નો ટ્રેક્ટરના બહેનો જતા હોય, નાના માણસો નીકળે. ત્યારે મહારાજે એવડી મોટી વ્યવસ્થા એક ઊભી કરી, બહુ કઠિન વ્યવસ્થા છે. એક જ સંપ્રદાયમાં બ્રહ્મ સ્થિતિની વાતો સાથે જીવનલક્ષી વાતો, વ્યવહારની વાતો, પ્રાયશ્ચિત્તની વાતો બધું જ અંદર મૂક્યું છે.
તો જ પેલું પગથિયું છેલ્લું પગથિયું બે જોડાયેલા ન હોય તો કોઈ અગાસી પર જાય? પેલા પગથિયું છે અને છેલ્લું પગથિયું છે, એ કન્ટિન્યુ એક પછી એક ઠેર સુધી જોડાયેલા છો. કા પેલું પગથિયું રાખો કા છેલ્લું પગથિયું રાખો, બેમાંથી એક રાખો. જો ઉપર પહોંચી ન શકે કોઈ, કારણ કે કેટલાક પેલા પગથિયા પર પગ દેવા તૈયાર થયા છે, કેટલાક ત્રીજે ચોથે પગથિયે છે, કેટલાક છઠ્ઠે, કેટલાક તો છેલ્લા પગથિયા ઉપર છે ને હવે અગાસીમાં પગ દેવાની તૈયારીમાં છે. આ સત્સંગમાં અનેક વિવિધ કક્ષાના લોકો છે. કેટલાક તો હજી જમીન ઉપર આટા જ મારે છે, એમનું પેલા પગથિયે પગ દીધો નથી, તો એના માટે પેલું પગથિયું દેખાડવું પડે કે સીધું છેલ્લું પગથિયું દેખાડો તો જો એલા પગથિયા ઉપરથી અગાસીમાં જવાય. તો આવડે કે આપણે કઈ જવું નથી, ત્યાં સુધી આપણો પગ લાંબો થાય પાછો વળી જશે. સંપ્રદાયમાં એક ધ્યાન કરવાનું જ રાખ્યું હોત તો ખાલી જેને કંઠી બાંધીને આશ્રિત થવું હોય 6 કલાક કાયમ ધ્યાન કરવાનું, કેમ થાય? હુતા હુતા કરી. બાકી જો તમે 6 કલાક ધ્યાન જ રાખ્યું બીજું કાંઈ ન રાખ્યું હોત તો બહુ લિમિટેડ, બહુ તો એટલા માણસો સંપ્રદાયમાં હોતે જે ન હોત. જૈન સંપ્રદાયના આશ્રિતોની બહુ સંખ્યા હોય તો 40-45 લાખ, કારણ કે એક જ ચીલો છે એમાં. જો કે હવે તો આશ્રિતોએ ઘણા ચીલા પાડી દીધા, એમાંય મેળા ભજનો થવા, મળી આરતી ઉતારવાનું બધું આમાં હતું એટલું ત્યાં ઘરી ગયો હવે. કારણ કે આશ્રિતોને કંઈક તાલ તો જોઈ જુવાન બધાને, એટલે ધીમે 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 એક્ટિવિટી ઘણી ઉભી કરી દીધી. હવે મૂળ એના તપ સિવાય કાંઈ નહીં, કર્મ ખપાવો એમાં કેટલાક ચાલે. નવો તો એન્ટ્રી મારે નહીં, પછી તો હું 2500 વર્ષ થયા ત્યારે 100 કુટુંબ હોય તો એની 2500 વર્ષે તો વિસ્તાર થઈ જાય. પણ આપણે સંપ્રદાયમાં બધા એન્ટ્રી મારે, સમાજ સેવા વાળાની ગુણ આવે કે નહીં? કેમ? સર્વ જીવ હિતાવહ, આ સંપ્રદાયનું સૂત્ર છે. સર્વ જીવ, સર્વમાં તો પશુ પક્ષી પ્રાણી બધા આવી ગયા. કેવી રીતે? પહેલો સંદેશ છે કશ્યાપી પ્રાણીનો હિંસા, કોઈ પણ ઝીણા એવા જૂ માકડ ચાંચડ આદિકની પણ. તો આ સંદેશાઓ જો પ્રવર્તવામાં આવે તો એની રક્ષા થાય છે. જો ક્રોધે કરીને પણ ક્યારેય કોઈના એક અંગનું પણ છેદન ન કરવું. બળદિયાએ કદાચ શિંગડું મારી દીધું, શિંગડું કાપી નાખવું પછી મહારાજે ના પાડી, એ વ્યવસ્થા આપી છે. સમાજની સ્વચ્છતા ઉપર તમે જો નદી તળાવના આરા હોય, માર્ગ હોય, વૃક્ષની છાયા હોય તો ત્યાં મળમૂત્ર કરવો નહીં, થૂંકવું નહીં, ગળફોય ન કાઢવો અહીંયા શરદી થઈ ગઈ હોય તો. મહારાજે ત્યાં સુધી બતાવ્યું. જો એક સમાજ સ્તરથી લઈ અને છેલ્લી કક્ષા બ્રહ્મરૂપ થઈને મહારાજ કે ભગવાનની ભક્તિ કરવી, 3 દેહ 3 અવસ્થાથી. તો પહેલું પગથિયું છે, છેલ્લું પગથિયું છે. ગમે એવો બ્રહ્મરૂપ થાય આત્મા, છતાં શરીરમાં તો છે કે નહીં? શરીરમાં હોય ને 2 વાહિલા મકોડા ખહી ગયા પછી બ્રહ્મરૂપ ધ્યાન કરતો હોય, કેવી ધ્યાન કરતો હોય? ટટ્ટાર બેહી કે નહીં? તો આપણું આ લોકમાં જ્યાં સુધી જીવન છે તે છેલ્લા પગથિયાથી અંતિમ પગથિયા સાથે જોડાયેલી સીડી છે. જ્યાં સીડી ગયો એટલે પહેલું છેલ્લું પગથિયાની પાસે હોય. એમ જ્યાં સુધી આ લોકમાં શરીર છે ત્યાં સુધી બધે જોડાયેલા છીએ આપણે. એમાં એકાદું પગથિયું તૂટ્યું, આડાહવળું થયું તો આપણી સીડી ગબડે, મુશ્કેલી પડી જાય માર્ગમાં. ત્યારે આપણે જો સત્સંગી જીવનમાં શારીરિક ધર્મો બતાવ્યા, વ્યવહારિક ધર્મો બતાવ્યા છે. કારણ કે આપણી વિચારધારા ગમે એટલી સારી છે પણ શરીર બગડ્યા પછી એ વિચાર પ્રમાણે આપણે પ્રાપ્તિ મેળવવા માટે ન દોડી શકીએ. આપણે ભજન ન કરી શકીએ, સત્સંગમાં ન આવી શકો, બેસી ન શકો, ન થાય. સુઈ રહેવું પડે. લો તો શું કરો? ક્યાં મંદિરો રહી જાય, શાસ્ત્રો રહી જાય, બધું રહી જાય, કાંઈ ન થાય. તો શારીરિક વ્યવસ્થા છે.
તમે કુટુંબ કબીલા લઈને બેઠા છો તો બે હાંધા ભેગા ન થતા હોય તો પછી ભજન કેવું કરો? હકીકત છે. શ્રીજી મહારાજે આ સંપ્રદાયના આશ્રિતોને લક્ષ્મી તરફ પણ દોર્યા છો થોડા. શિક્ષાપત્રી જ કે પોતાની શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો, બેહી રહેવાનું ન કીધું. એનું કારણ છે, જ્યાં અતિ ગરીબી છે ત્યાં એનું હૃદય સંકોચાઈ ગયેલું હોય છે, મ્લાન થઈ ગયેલું હોય છે. એ કોઈથી પ્રભુ ભક્તિમાં નાચી ન શકે. આ બેઠા ગઈ એને કીધું આપણે નાચવું છે. ભગવાનની ભક્તિ જાગે કેમ ન નચાય? એટલે શરીરમાં શક્તિ હોય તો નાચી શકાય ને. કારણ કે અહીંયા શરીર જ કામ ન કરતું હોય ત્યાં એવું છે. છોકરાઓ જેટલા હસતા હોય એટલા ગઈઢિયા ન હશે પછી. કેમ? એટલે હૃદય જ્યાં ગરીબાઈથી સંકોચાઈ ગયો, જ્યાં ભૂખમરો છે, એ કેવી રીતે ભક્તિથી નાચી શકવાના છે? ત્યારે શ્રીજી મહારાજે બે પાસાઓ લીધા છે, બાહ્ય અને આંતરિક. એ બેનું જોડાણ છે. આપણે બે નોખા પાડી નાખ્યા. જેમ વૃક્ષના તળિયે મૂળિયા અને બાર એ બે અલગ છે કે એક છે? ઓલું બહારનું છે, અંદરનું છે, એને બેને શું લેવા દેવા? બે નહીં, જોડાણ છે. આપણે અલગ માનીએ છીએ, દેખાવમાં પણ છે જોડાણ. એમ આપણું ભૌતિક જીવન કે આધ્યાત્મિક જીવન અંતે નોખા નથી, ભેગા જ છે. આની તકલીફ થાય તો આને વિક્ષેપ પાડશે, આને તકલીફ પાડે તો વિક્ષેપ પાડે. એટલા માટે શાસ્ત્રએ બેયને સુરક્ષિત રાખવા માટેની આજ્ઞાઓ કરી. જો શિક્ષાપત્રી વાંચો, બે માટે આજ્ઞાઓ છે. મારે હથિયારધારી આવતો હોય એનું અપમાન ન કરવું. શું થાય? હથિયારધારી હોય. બીજા નંબરે જે સ્ત્રીને રાજા હારે રિલેશન છે એને હારે ક્લેશ ન કરવો, નહીતર શું કરે? મારે નહીં, મરાવે. ખોટી કાન બંબેરણી કઈ મરાઈ દે આપણને. એટલે કેટલાક વ્યવહારિક સૂઝ બતાવી છે, વ્યવહારિક સૂઝ બતાવી છે. ત્યારે શારીરિક, કૌટુંબિક કે સામાજિક એ ધારાઓમાં પોતાને સુરક્ષિત રહે ખોખામાં, તો આંતરિક વિચારો સ્થિર થાય. તમે દેણામાં એટલા બધા અટવાઈ ગયા પછી તમે ધ્યાન કરવા બેસો, વચનામૃતનું ચિંતન કરવા બેસો, મેળ નહીં આવે. 2 દિવસ ત્યાં ખાવા ન મળે પછી તમે ભાવ ભક્તિ બેહો તો નહીં થાય, નહીં થાય. અમે અહીંથી ગાડી લઈને નીકળીએ પછી પેટ્રોલ ડીઝલ થઈ રહે, પછી પેટ્રોલ પંપ વાળા કે પૂર દે ને, તારા માટે 5 માળા કરશું અમે. થોડો માની જાય કઈ એમ. શરીરની માગે જ છે. એ માગ નહીં આપો ત્યાં હું તમને હક નહીં લેવા દઈ. એ બટકુક રોટલો માગશે ટાણું થાય તો નહીં આપો ત્યાં હું તમને હક નહીં લેવા દઈ. માળા હાથમાં ભલે ગૌમુખીમાં હાથ છે પણ એ નહીં પારો જાય, નહીં જવા દે. એમ કે અંગૂઠો કે હું હાલીશ જ નહીં, મારો ખોરાક લાય ને કે નહીં હાલું, હું હાલે. એમ પરિવારજનો એમ જ કરશે. દિવાળી આવશે, ચાંદલિયા લઈ દો. બેટા નથી દિવાળી આ વખતે હરકી તો કે ચાંદલિયા લઈ દો. એ ગમે એમ નો. અને બહુ નહીં લઈ દો, ગમે અહીંયાથી હાથ મારશે ભાઈ. કારણ કે ચારે બાજુનું વાતાવરણ પ્રમાણે એની માગ તો છે જ, બધાની માગ છે. આ માગ છે ત્યાં સુધી આપણને હક ન લેવા દે, નહીં શક્યો. ત્યારે લખ્યું કે ઠેકાણે બેહીને ધ્યાન કરવું. જ્યાં કીડિયારું ઉભરાતું હોય ત્યાં ધ્યાન ન કરવું એવું લખ્યું. કેમ? લાલ કીડિયારું ઉભરાણું ત્યાં બેન તમે ધ્યાન કરો, ધ્યાન થાય? ચટકા ભરતી હોય ત્યાં ન થાય. રાત્રે 12 થી 3, આમ તો હું તો 3 થી 9 થી 3 લખ્યું છે, પણ હાલના સમય પ્રમાણે 12 વાગ્યા પછી એ સમય ધ્યાનને યોગ્ય નથી. તામસ લખ્યો છે, ત્યારે ધ્યાન ન કરવું. ઉચ્છર દેશ હોય, શમશાન આદિકની ધરતી હોય તો ત્યાંય ધ્યાન ન કરવું. કારણ કે અહીંયા ભયને વાતાવરણ, ત્યાં ભયનું તામસ વાતાવરણ છે, તો મનને ક્યારેય પણ સાત્વિક ન થવા દે. ધરતી જ એવો ગુણ છે કે મનને સાત્વિક ન થાય, સાત્વિક ન થાય કોઈ દી એકાગ્ર ન થાય, એકાગ્ર ન થાય તો કોઈ દી
ધ્યાનની યોગ્ય ન થાય તો ધ્યાન ન થાય ત્યાં. ત્યારે શ્રીજી મહારાજે દેશકાળ 8ને ખૂબ પ્રમાણમાં એને સાધના માટે શુભ અશુભની વ્યાખ્યાઓ કરી છે. હંમેશા જે મુમુક્ષને અધ્યાત્મ તરફ આગળ વધવું છે અને શુભ દેશકાળનું જ સેવન કરવું. શુભ દેશકાળ. એક મહાનુભાવને પૂછ્યું મેં, તમારો છોકરો કેમ? તો કે થોડો કુસંગ લાગતો જાય છે. કેમ? કે સત્યશોધક મંડળની નજીક રહી છે કે, એટલે ક્યારેક ક્યારેક એનો પાસ લાગતો જાય એટલે મારો છોડતો જાય છે. કે કઈ એટલે કરે પણ હૃદયથી નથી કરતો હોય. કુસંગનો બળ સારો હોય તો એના વિચારો બદલી નાખે. આ બધું ઉપજાવી કાઢેલું છે, ત્યાં શરૂ કરે. આપણી જેવા માણાએ ઉપજાવી કાઢેલું છે. બાકી અહીંયા ધર્મ ભરમ તો ઠીક બધાય, માનવ સેવા એ સાચી છે. એમ કરી 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 અને ભજનમાંથી પાડી દે તો કે નથી માનતો બહુ હોય, કારણ કે બેઠક ઉઠેક બદલી ગઈ. ત્યારે જો સંગ દોષ ભયંકરપણું છે, આહારનું ભયંકરપણું છે. ત્યારે મહારાજે દુભાજ માર્ગ ચલાવ્યો છે. ઝાઝા જીવને ભગવાન ભજાવવા માટે અલગ અલગ વ્યવસ્થાઓ બહુ રાખવી પડે. એક વ્યવસ્થા બધાય નહીં ચાલે. આટલા જ લોકો બેઠા છે, કીધું શેનું જમણવાર કરશું આપણે? કેમ નોખું નોખું? એક ભારતવાસીઓ છો બધા, એક જ છો તો બધા, એક સ્વામિનારાયણ આશ્રિત છો, કંઠી બાંધી છે, તો એ નોખું નોખું શું કામ? એ નોખું નોખું છે, મકોડાની પાંચેરી છે ભાઈ. તો બધાની રુચિ અલગ છે. તો અધ્યાત્મ ક્ષેત્રે 81 પ્રકારની ભક્તિ બતાવી. 9 પ્રકારની ભક્તિ છે ને, એક એકના 9 વિભાગ છે. 81 પ્રકારની ભક્તિ એક રાખી હોય તો હવે હરખું ભગવાન ભજન પણ નો મેળ આવે. લાગઢ માળાઓ લઈને બેહાડતું નો મેળ આવે. કોઈ પ્રદક્ષિણા કરે, કોઈ કીર્તન કરે, કોઈ સેવા કરે, કોઈ આ કરે, અલગ અલગ સેવા છે. અને અલગ અલગ સેવાઓની જરૂર છે પાછી. એમ બધા એક જ વસ્તુ કરવા મળે. આ દુનિયા બધા દરજી થઈ ગયા હોય તો માણસ માત્ર દરજીનું જ કામ કરે બધા. તો એક ખેડૂત સિવાય કોઈ ન હોય તો આ દુનિયામાં તો શું કરે? નકરો અનાજ પકાવ, બીજું કાંઈ નહીં કરે. કપડા કોણ કાંઈ ન થાય. એટલે આ બધી અલગ અલગ સિમ્બોલ છે. એટલા માટે તો બધા પાસેથી એક વસ્તુ થાય. જો દરજીની જરૂર છે, ઘંટીવાળાની જરૂર છે, મિકેનિકલ વાળાની જરૂર છે, બધાની. ત્યારે સમાજ બધી વસ્તુથી સભર છે. તમે જો નવી સોસાયટી પડી નથી ને પાનનો ગલ્લાવાળો, ઘંટીવાળો, વેલાવાળો બધા જ જો આવી જાય, કરિયાણાવાળો બધા સમાજ સેવામાં હાજર. તમે જો સોસાયટી કરતા હોય તમે બધા સેવા કરવા હાજર થઈ. બોલો, બધા આવી જાય. ડેરીવાળો આવી જાય. બોલો, આ લોકોને સવારના પોરમાં ચા પાણી કરવા દૂધ જોશે, છાશ જોશે, તમે તમારી સેવામાં હાજર. વાણંદ આવી જાય, અરે એક બ્રાહ્મણ હોતી આવી જાય કે તમે સેવામાં હાજર બધા. એમ છે ને ભગવાનનું બંધારણ કેવું? ગમે ત્યાં તમે કોઈ વસ્તુ નાખશો બધા આવી જશે ત્યાં. સુરતમાં જોઈ તમે બધા હરિભક્ત આવ્યા, તમે સંતો ન આવ્યા તો પછી હોટલ રચના જેવી છે ને. એક રચના કરી. અમારે જો આ એક સંસ્થા કરી તો ભંડારીને યોગ્ય વ્યક્તિ આવી ગયા, ભોપેશને યોગ્ય વ્યક્તિ, બધી પ્રકાર કે ગોતવા નથી ગયા. આવા સિમ્બોલ વાળું તમે જાહેરાત નથી આપી છાપામાં, છતાં એ તે વિભાગના બધા આવી જાય. આખી સૃષ્ટિ આપણે બધું અલગ અલગ માની અલગ અલગ. તમારે આ શરીર છે, શરીરને હાંકવું છે તો શરીરને જે જે પ્રક્રિયાઓની જરૂર છે એવા એવા અવયવો બનાવી અને જોડાણ કરી દીધું. શરીરમાં કેવા કેવા અવયવો ગોઠવા છે, જેવી શરીરની ગુજરાન માટે જરૂરિયાત છે એવા અવયવો મૂક્યા. આપણે પાછે પગે હાલવાનું નથી એટલે વાહે આખી મૂકવાની કોઈ જરૂર નથી. ને ઘણી વાર આપણને એમ થાય અહીં બે મૂકી દીધી, એના કરતા એક વાહે ને એક આગળ રાખ્યો હતો. પાછળ આપણે હાલવાનું નથી એવી રીતે. ડોકું આમ રાખ્યું છે, આમ જોઈ લેવાનું, ન્યાય અહીં રાખ્યું છો. અને હાથ આમ વળી શકે છે, આમ વાહે નથી વળતો, ત્યાં જરૂર નથી પાછી. આમ પછી આમ જાય. જેટલી જરૂરિયાત છે એ ક્યાંક ઉભા હતા ને ત્યાં બળદિયા ને ગાયું હતી. પૂછડાની લંબાઈ એટલે સુધી હતી, ત્યાં સુધી બંગા બે પૂછડું આમી જાય, ત્યાંથી પછી મોઢું આમ કરે.
મેં કીધું મોઢાથી આટલે સુધી પહોંચે છે, પૂછડું આટલે સુધી પહોંચે છે, એટલે બે લગભગ તાલ મળી જાય છે, એટલે માખી ઉડાડી શકે છે. લંબાઈ પ્રમાણમાં એટલું જ મૂછડું લાંબુ લેવાનું. એટલી રચના આપી છે ભગવાને આજીવિકા માટે. અને તમે જો એટલે ખેડૂતોને ત્યાં ભોફીંડા થાય ને, ખેતરમાં ભોફીંડા, તમારા ગરડા દેશમાં શું કહેતા છે? હા, એ કાકીડા જેવું જ હોય, ડોલતા હોય આમાં. એનો કલર એકદમ માટી જેવો જ હોય, તમને ખબર નહીં પડે. એ પાછું માટી જ ખાય, બીજું એનો કઈ ખોરાક જરૂર ન પડે. એને કઈ ભોફીંડા નગરી માટી જ ખાય અને કલર એકદમ માટી ચોલી જાય. આપણને આમ પીડ્યા હોય તો ખબર જ ન પડે તમને કઈ. એક વસ્તુ તમે ઠાકોરજીની સર્જન જો અત્યારે એમ ઠાકોરજી છે, જો દ્રષ્ટિ ખુલ્લી ગઈ ને તો આ સૃષ્ટિમાંથી જ ભગવાન મળી જાય એમ છે, કર્તૃત્વ ભાવ મળી જાય એમ છે. એની અનંત ઐશ્વર્યો આપણને દેખાય ભગવાનના, અનંત મહિમાનો વૈભવ આમાંથી આપણને પ્રાપ્ત થાય. મંદિર, મેળીઓ, ઘોડા, ગાડા આદિ અનેક વાતો પ્રવર્તાવી છે, પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. એ શું પોતાનો સિદ્ધાંત શું છે? ત્યારે સ્વામી કે બે વસ્તુ કરવાનું. આ સત્સંગ સ્થાપવાનો હેતુ શું? સત્સંગ સ્થાપવાનો હેતુ નિર્વાસનિક થવું, ભગવાનમાં જોડાવું. આ બધાનો આ કોઈ પણ ધર્મનો હેતુ આટલો છે કે જગતમાંથી જીવાત્મા નિર્વાસનિક કરવો છે અને ભગવાનમાં જોડવો છે. પછી એને માટે અનેક પ્રકારની વિવિધતા આપવામાં આવી. વિવિધતા આપી. વિવિધતા એટલા માટે આપી કે જીવાત્માઓના અનેક પ્રકાર છે, તો કોઈ આના માધ્યમથી આવું ચિંતન કે નિર્વાસનિક થાય, કોઈ આના માધ્યમથી, કોઈ આના માધ્યમથી. ભગવાનમાં જોડાવા માટે પણ એવા અનેક માર્ગો કરે કે એના માધ્યમથી ભગવાન સાથેનું ચિત્ત જોડાય. રાજસી ચિત્ત છે એના માટે સક્રિય પ્રવૃત્તિઓ આપી. રાજસી રાજસ પ્રકૃતિ જેની છે ને એને બેહવું ન ફાવે, એને સક્રિયતા બહુ આપી. પછી દોડો દોડો દોડો, એને ભગવાનમાં એક થઈ જાય કે ન થઈ જાય? થાય. એને ભગવાન પ્રત્યેની સેવા દ્વારા એ અને સક્રિયતા દ્વારા એ થાય. પ્રેમાનંદ સ્વામી જેવા સંતો છે એ સંગીત દ્વારા એ મહારાજ સુધી પહોંચી ગયેલો. ગાવણા કરી કરી અને મહારાજ સાથે એક થઈ ગયા. કેટલાક શૂરવીર હતા, અખંડ મહારાજની સુરક્ષામાં રહેતા, એના માધ્યમ શહીદ થઈ ગયા તો મહારાજ કીધું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. હવે કાઠીના દીકરાને બીજું ન ફાવે કે તો મરી જાય, એના માટે માથા દઈ દી. અને દીધા માથા તો મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ જો કરી નાખ્યું. તો એનો માર્ગ એ બાયણા એ ખોલી નાખ્યા, આના માટે બાયણા એ ખોલી નાખ્યા, આના માટે એ ખોલ્યા. આ દુનિયામાં આ બધા ધંધા કરનાર છે, એનો ધ્યેય શું? પૈસા મેળવવા. તો પૈસો મેળવવો એક જ વસ્તુ હોય તો એક જ લાઈન હોવી જોઈએ એવું છે? કોઈ કાપડ વેચી વેચીને એકઠા કરે છે, કોઈ હીરા દ્વારા એકઠા કરે છે, કોઈ પોપડા આડાહોળા કહીને એકઠા કરે છે, કોઈ લાકડા દ્વારા, કોઈ લોઢા દ્વારા, જેને પોતપોતાની તાસીર પ્રમાણે હવે ધંધા પકડ્યા. અને એનાથી બધાનું કામ એક જ છે, શું? પૈસો મેળવો, સ્ટોક કરવો. પણ માર્ગ અલગ અલગ. અને આટલા માર્ગ ન કે એક જ માર્ગ કર્યો હોત તો બધા ન ચાલી શકત. ત્યારે જો એ જ પ્રમાણે જેમ ત્યાં એક જ ટાર્ગેટ હોવા છતાં અનેક માર્ગથી લોકો પૈસા સુધી પહોંચે છે, એમ એક ભગવાન સુધી આત્માઓને પહોંચવાના માટે આ જ પ્રકારે આધ્યાત્મિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એટલે એવા એ ડીબામાં જે સેટ થનારા છે એ માર્ગે ચાલશે. તમે સંપ્રદાયમાં જો અલગ અલગ ધર્મગુરુઓને પકડી લે, શું કારણ? એ ધર્મગુરુઓની જે સિમ્બોલ છે એ પ્રમાણે જેની રુચિ મળતી છે બધા એની પાસે દોડશે. કેટલાક તો નક્કર આશીર્વાદના પાત્ર છે, આશીર્વાદ લેનારા જ છે. તો જે સદગુરુ સતત આશીર્વાદ દીધા કરતા છે ઝઘડો અહીંયા થઈ જાય. એને બીજું કે કરવું નથી કઈ, આશીર્વાદ જ જોઈએ. બાપજી કેવા? બાપજી, બસ સતત આશીર્વાદ. વર્ષા ચાલુ હોય તો કાંઈ જેને કરવું નથી, ખાલી આશીર્વાદથી કલ્યાણ લેવું છે, એ સીધા અહીંયા જ પહોંચી જવાના.
તમે કેટલાક આ દુનિયામાં ખાલી ચોરી કરીને પૈસા લેવાના, ધંધો ન કરે, અને બિઝનેસ જ આ ચોરી કરીને પૈસો લેવો, ગમે ત્યાં હાથ મારીને લઈ લેવું, બીજો કઈ ધંધો નહીં એના. કેટલાક ને આવો જ છે કે બાપજીએ ખૂબ ભજન કર્યું છે, અખંડ મૂર્તિ દેખે છે તો આપણે ત્યાં હાથ મારી લેવો, આપણે કઈ કરવું નથી, આશીર્વાદ દો બસ. એટલે કંઈક કર તો કે કઈ નહીં, આશીર્વાદ દો, ધરાહાર દો એમ. અને આને વેપાર હાલે ને આને હાલે, બે નું હાલે એમ. કેટલાક તપની રુચિ વાળા છે તો જેટલા સંપ્રદાયમાં તપ ત્યાગ વાળા હશે એ બધા ત્યાં ભેગા થઈ જાય. કેટલાક સમાજ સેવી રુચિ વાળા છે તો એવી રુચિ વાળા હશે અહીંયા સમાજ લક્ષી જેનું વિચારો છે એ બધા ત્યાં ભેગા થઈ જશે. જેને જ્યાં ભેગા થઈ જાય બધા. હાંકાની ગાંગડી પડી હોય ત્યાં કોણ ભેગું થાય? કીડી મકોડા ભેગા થઈ જાય છે. ઘાસ પડ્યું હોય તો અહીંયા ઢોરા ભેગા થઈ જાય. પછી લાકડું પીડ્યું હોય અહીંયા, લાકડું પીડ્યું હોય ત્યાં ઉધઈ, લાકડું પીડ્યું ત્યાં ઉધઈ ભેગી થઈ જાય. જો બિચારી બધું ખબર નહીં ક્યાંથી આવી જતી છે. જો એમ હ ના મારણ ઉપર હવ ભેગા થઈ જાય. અને આટલું વિવિધતા ન આપીને એક જ લાકડું ખાલી મૂક્યું તો ઉધઈ ખાત તો બધા ખાત તો લાકડું લેવાય ક્યાં જવું? અને બીજા બધા ચારા વગર કરે શું? તમે કલ્પના જો, એક ઝાડનો છોડ થાય તો ઉપરનું છે એ માણા ખાય, નીચેનું ઢોર ખાય, અને હાવ નીચેનું ખાતર થાય પાછું. બોલો કે બાળવામાં ઉપયોગ થાય, ભોથા છે ને. શેરડી હોય તો એમાંથી ઓલું આમ જાય, ઓલું આમ જાય, ઓલું ઢોર પાસે જાય, ઓલા માણા ખાય, આમ થયું. બધાને એક જ વસ્તુમાંથી બધાને વિભાગીકરણ. આમ તો તમે જો પેટ્રોલ નીકળે છે, પેટ્રોલમાંથી પ્લેનનું પેટ્રોલ થાય, ચાલુ પેટ્રોલ થાય, ડીઝલ થાય, ઓલું થાય, એમ કરતા ડામર, બધો ઉપયોગ થઈ ગયો. ત્યારે આધ્યાત્મિક કક્ષાએ આવી વ્યવસ્થા કરવામાં આવી છે. એમાંથી બધાનો ટાર્ગેટ એક જ છે. આ કોઈ સંસારી પેઢી જેવી પેઢી નથી કે આઈને પૂરું કરી દેવું, નહીં. આ બધાનો ટાર્ગેટ હેતુ એક જ છે કે જીવ નિર્વાસનિક થાય અને મહારાજમાં વળગે. તો આપણે સંપ્રદાયમાં જોડાઈને જે કંઈ કરી રહ્યા છીએ, ભલે કોઈ સેવા કરતા હશે, કોઈ આ કરતા હશે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ જે મિશનમાં આપણે ભેળા છીએ તો આપણે ભળવાનો હેતુ છે નિર્વાસનિક થઈને ભગવાનમાં વળગવું. અને એ ફળ 20 વર્ષે ન આવ્યું તો મિશનમાં જોડાય એ ખોટા. અને જે સંપ્રદાયનું, જે ધર્મનું કે જે વ્યવસ્થાનું ફળ આ ન હોય તો એનો અર્થ નથી, એનો અર્થ નથી. બંગલો બાંધીને એમાં ફર્નિચરો કરો એ શેના માટે? શેના માટે? સુખે કરીને રેવાય. પણ એટલા ફર્નિચર કરી નાખ્યા કે જ્યાં હાલે અહીંયા નળા તોડે જ રાખે, પગ મૂકવાની જગ્યા ન રહેવા દીધી ક્યાંય. તો પછી હાંકડ 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 હાંકડ, એટલી બધી પગતા નથી પણ એટલું ખડકી દીધું કે હાંકડ હાંકડ થઈ ગઈ, જ્યાં દોડવા જાય ને પગ નળો તોડી નાખે. તો બાભો પડે ને એમ. શેઠના ઘરમાં ફર્નિચરો કેટલા એમ. એનો હકીકતમાં વ્યવસ્થાનો આધાર છે સુખ્ય કરીને આપણે વ્યવસ્થિત રહી શકીએ, એ મુખ્ય હેતુ છે. કપડાં પહેરવાનો મુખ્ય હેતુ શરીરની સુરક્ષા છે. સુરક્ષા જ ન કરતો, અંગ ન ઢાંકતો હોય તો શું કામ નહીં? લો કૂતરાને પૂછડા જેવું અંગ જ ન ઢાંકે, લ્યો શું કામનું? ભલે ઘૂસડો વળીને ઉપર દેખાતું, શું કામ ને? માખી ન ઉડાડે, બોલો શું કરવું એનું? એ પૂછડાનું બેલેન્સ, દોડવામાં બેલેન્સ હોય. ત્યારે ધર્મનો અર્થ આપણી આંતરિક વૃત્તિઓ છે, એ જગત ઉન્મુખ છે, એ પાછી વળી અને ઈશ્વર ઉન્મુખ થઈ જાય એ ધર્મનું ફળ છે. આ રસ્તાઓ આટલા હાઈવે રોડ બનાવે એનું ફળ શું? હા, અહીંથી જ્યાં જવું હોય ત્યાં આપણને પહોંચાડે, બોમ્બે પહોંચાડે, દિલ્હી પહોંચાડે, પહોંચાડે. પણ એ રસ્તો રાઉન્ડ કરી નાખ્યો એમને, કે અહીંથી વેતા થયા ને ત્યાં ત્યાં પાછા આવી ગયા, અહીંથી વેતા થયા ત્યાં તો એ શું કામનું? પણ રસ્તે હાલી તો છે ને આપણે. પણ રસ્તો કોને ક્યાંક ઠેકાણે પહોંચાડે તો રસ્તો, પણ એમનું ત્યાં ચક્કર કાઢ્યા કરે આમાં નામાં. તે ધર્મ કોને કહેવાય? ધર્મનો અર્થ એક માર્ગ થાય, જે માર્ગ આત્માઓને દિવ્ય ભાવ સુધી પહોંચાડે. પણ આના ચક્કરમાં ઘુમાવ્યા કરે એ તો છે જ. એ તો ફળિયું હતું, ફળિયાનો ઘૂમી લઈ ઘડીક સ્કૂટર લઈ
એ રસ્તે ચીડો ન કહેવાય. ત્યારે યાત્રા છે. શું છે? પણ આ યાત્રા જેમ બહારની યાત્રા જેવું અહીંથી અહીં પહોંચવું એવું નથી. આ વ્યક્તિને ચેન્જ કરવાની યાત્રા છે. વ્યક્તિને જેમ દૂધમાંથી દહીં એવી કઈ પ્રકારની યાત્રા કહેવાય? દૂધને દહીં બનવા માટે જવું છે. જવું છે. ક્યાં જવું છે? દૂધને દહીં થઈ જવું ક્યાં જવું પડે ને? એને ક્યાંય જવા નથી. ત્યાં ત્યાં પોતાનું વ્યક્તિત્વ બદલાવાની વાત છે. તો એમ આપણે મોક્ષ માર્ગે ચાલવું છે. ચાલવાનું આવ્યું ને એટલે આપણને કંઈક જવાનું છે. બદ્રીનારાયણ જવાનું છે, કેદારનાથ જવાનું છે, ગંગાજી તળિયે જવાનું છે. મોક્ષ માર્ગે ચાલવું. ચાલવું શબ્દ આવ્યો એટલે આપણે ભ્રાંતિ શરૂ થઈ, ક્યાંક દોડવું જ પડશે. હવે મોક્ષ માર્ગનો અર્થ આપણા વ્યક્તિત્વને ચેન્જ કરવું. ભૌતિક વિચારો હતા અને આધ્યાત્મિક વિચારો આપણે આંખ આમ હતી અને બદલે આમ આખું વ્યક્તિત્વ ચેન્જ થઈ જાય. મોક્ષ માર્ગે ચાલ્યા કહેવાય. અત્યાર સુધી આપણે શરીરને હું માનીને જીવતા હતા. હવે શરીરની અંદર એક ચેતના છે, ચૈતન્યતા છે, વ્યાપ્ત છે. એ હું છું, આ હું નથી એવું માન્યું. આ એને વ્યક્તિત્વ ચેન્જ કર્યું કહેવાય. અત્યાર સુધી હું શરીર છું એમ માનીને જીવતો હતો અને માન અપમાનમાં લાલ પીળો થઈ જતો હતો. હવે હું શરીર નથી, હું શરીરથી નોખો, હું ચૈતન્ય આત્મા છું કે જ્યાં શબ્દાતીત છે, નિર્વિકાર છે. હું આવો છું. આ ચેન્જ થઈ ગયો. આખો અત્યાર સુધી ભૌતિક આકાંક્ષામાં જીવતો હતો. હવે એ આધ્યાત્મિક ઈશ્વરના પામવાની આકાંક્ષામાં વહી ગયો. વ્યક્તિ આખું ચેન્જ થઈ ગયો. વ્યક્તિત્વ આખું એનું ચેન્જ થઈ ગયું. આ થવા માટેની ધર્મની પ્રોસેસ છે. પણ એ ન થાય ને બીજે દોડા દોડ સ્વામી તો બહુ કહેતા. હડિયા ભાટી થયા હોય કેટલાક તો. આ મંદિર ઓલા મંદિર, આ મંદિર ઠેબે ચડાવે કેટલાક ને. હા, એનું જે આરતીનો ઝાલર વાગી નથી એવી ગડગડતી બે છે ને ઉલાળતો જાય. કેમ છે? પ્રેમ જાગ્યો એમ. એ હડિયા પછી મુક્તાનંદ સામે લખ્યું, કાશી કેદાર કે દ્વારકા દોડે, જોગની ઝૂકતી ન જાણી રે, ફેરા ફરીને પાછો ધરનો ધરમાં, ગોઢો જોડાણો જેમ ખાણી રે. ઘરનો ઘરમાં, ધરનો ધરમાં. ધરનો ગોધો લખ્યો છે ને, આમ ગોધો એટલે બળદ લખ્યો છે. અહીંયા ઘર નહીં પણ ધર. હા, જૂના વખતમાં ઘાણીએ જોડતા ને, એ ધરમાં નાખ્યો તરેલામાં નાખ્યો તો હા સુધી હેલો, પણ ત્યાં નો ત્યાં ગોધો જોડાણો જેમ ઘાણી રે. હડિયા પાટી થયો પણ દેહ ભાવ તો છૂટ્યો જ નહીં. 90 વર્ષ સુધી એક મંદિરના પગથિયા ગઈ નાખ્યા, મોદિયા તોડી નાખ્યા બેન. પણ તોય 90 વર્ષે દેહથી નોખો આત્મારૂપ તો થયો જ નહીં. હા, સાતો છૂટ્યો જ નહીં, રગેડો. આટલો ફેરફાર પોતાના જીવનમાં ન થતો હોય તો શું પણ આ બધાનું મિનિંગ શું? એમ ધર્મ તો માણસને બદલાવી નાખે, આખો ચેન્જ કરી નાખે છે ને. વૃત્તિઓ, ભાવો, વિચારો, ધર્મ વસ્તુ એવી છે. પહેલો લક્ષણ તો પોતાના સુખ માટેની, બીજાના સુખ માટે જેની ભાવનાઓ વધે ધર્મનું પહેલું ફળ છે. વ્યક્તિ માટેની સમષ્ટિ થઈ જવો જોઈએ, દરેક પ્રત્યે પ્રેમ થઈ જવો જોઈએ. અત્યારે આપણો પ્રેમ સીમિત છે, આપણા પ્રત્યે છે ને આપણા પ્રત્યે છે. આપણે અને આપણા આટલામાં સીમિત છે. અને જયારે ભક્ત થાય ત્યારે વ્યાપ્ત થઈ જશે. પણ મોટે ભાગે ભગત થાય એનો સંકુચ થઈ જાય. શું થાય? ઉલટો સંકુચિત થાય કે વિશાળ થાય? હકીકતમાં તો બ્રહ્મની ઉપાસના કરે, ભૃંગાયતે, વિશાળ. બ્રહ્મનો અર્થ વિશાળ થાય. હવે એની ઉપાસના કરીને સંકુચિત થાય ઉપાસના કરી કહેવાય? એનો ભાવ તો એમાં આવવો જોઈએ, જેની ઉપાસના કરે એનો ભાવ આવવો જોઈએ. સ્વામી તો બહુ કહેતા, આપણા ભગવાન છે, દુખ્યો દેખી ન ખમાય દયાણી રે. હવે એના ઉપાસક થયો હોય ને ત્રાસવાદી થયો હોય તો સંપ્રદાયમાં ત્રાસવાદ નથી હાલતો. હવે ઉપાસક કહેવાય ને. પરબ્રહ્મની ઉપાસના કરે અને એ ત્રાસવાદ થાય. ભગવાન આવું શીખવાડતા ઘણા ન કે તમારા ધર્મમાં આવું શીખવાડે? બોલો, બઠાવી લેતા. હમણાં રસ્તામાં હતા, એક હરિભગત વાત કરી, ગઈકાલે મંદિરમાં 2 લાખની ચોરી થઈ ગઈ. એ 2 વર્ષ પહેલા ક્યાંય 5 તરીકે હતો, જતો રહ્યો પાછો. હમણાં 1.5 દિવસથી આવ્યો હતો,
ઘરની ઘૂસ ઉંદરડો એ બધું જાણતો હોય, ક્યાં માંડવીનું ઘર છે ક્યાં છે બધું ભોણ, બધા ઓરડા હળંગ કરી નાખ્યા હોય ને ગુફા ખોદી તમારે ખબર ચાવી ક્યાં મૂકી, ચાવી લઈને તેજુરી ખોલીને રૂપિયા લઈને વિયો ગયો મામાને ઘેર, હાથમાં રૂપિયા આવે હળવાડ તો ઉપડી જાય, તરત ત્યાં ગોદરા વીટીને મૂકીને 15,000 રૂપિયા કાઢીને પોતે 2 જોડી તાત્કાલિક સીવડે છે, મારે હાજે જાવ ટ્રાવેલ્સમાં બેસીને દેહમાં. આવડે તપાસ કરતા ખ્યાલ ક્યાં તો ઓલો આવ્યો તો એ દેખાતો નથી, જાઓ એની ઘરે, ક્યાં મામાને ઘેરે તપાસ કરતા ગયું ત્યાં બધું આવું ઘર તપાસ્યું નીકળ્યું, ક્યાંય ગયો ખરીદી કરવા આવ્યો ગયો, ખરીદી કરવા જાય ને હું કામ બેઠો રહી, અને હાજે વ્યૂ જાવ ને હાથમાં આવી ગયો ઠમઠરી નાખ્યો પાછા અહીંયા જો છે ને. અને મોટે ભાગે આ જ હેરાન કરે, એવો ભગતનો વેહ લઈને આવે અને આપણે કઈ હરિભગત છે અને કાળજુ કાઢી જાય. કેમ ખબર પડે આમાં કઈ સિમ્બોલ તો નથી, કઈ કોઈના હૃદયનો આશય કે અંદર ઉતરીને તો જોવાતો નથી, એનું કોઈ ઇલેક્ટ્રોમીટર આવતું નથી, કારણ માપી લે આવ્યો. એટલે હમણાં આપણે આ સુરક્ષા વધારો કર્યો, મને મંગાવ્યું બધું, કઈ એમાં હાથમાં કઈ હોય ફેરવે એટલે શું થાય, પણ આના હૃદયને કેમ માપવું, શું થાય કે હું આવ્યો છે સત્સંગ કરવા આવ્યો છે કે બઠાવા આવ્યો છે. આ 1.5-2 વર્ષ પહેલા જો ને પ્રદૂષણ કરવો બપોર છે, આપણને ભગત છે ઘનશ્યામ હાર ને બધું લઈ ગયો, પછી બીજી નાખી ગયો, ખોટું નીકળ્યું, કોઈ લીધું નહીં કે અમે સમજીએ છીએ કે ખુલ્લું રાખ્યું કે થોડું ઘરેણું પહેરાવે કઈ, તો એના માટે જાળી પેકિંગ કરવું પડે, 3 લોખંડી તાળા દેવા પડે, ઘરેણું હાંચું પહેરાવવું હોય તો. એટલે લઈને પસ્તાને બીજે મૂકી ગયો, કાં તો પાપનું પાપ થયું અને મેળવ્યું નહીં કાંઈ, તો પાપ તો માંથી છૂટીએ, પાપમાં છૂટી ગયો. પછી ત્યારે આપણે આ ધર્મનો આહાર શું કામ કરીએ છીએ, પૂજા પાઠ કરીએ, સત્સંગ કરીએ, ધર્મ સ્વીકાર્યો, ત્યારે માનસમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે હું સત્સંગ શું કામ સ્વીકાર્યો છે, મારે શું થવાનું છે, ક્યાં પહોંચવાનું છે. હવે ખબર જ નથી, ચીલા ચાલુ. અમારા બાપ આ ધર્મ પાળતો, તમે પરંપરામાં કંઠી બાંધીને આ થયું એમ વેતેકનું હોય ને તે સાધુ ખોળામાં નાખીને સામે કંઠી બાંધ્યો, બસ થઈ ગયા હરિભગત. એટલે આખી જિંદગી હરિભગત, અધિકાર, મંદિરમાં જાય ઉતારો મળવો જ જોઈએ. કેમ 8 મહિનાનો તો અહીંયાથી કંઠી બાંધી જાય. હા અમારા ગુરુ ફલાણા એમ કેટલો ઉપદેશ લીધો ભગવાન જાણે. ધર્મ તો માણસને બદલાઈ નાખે, નાનામાંથી મોટો કરી નાખે. હંમેશા ધર્મ માણસને વિશાળ કરે છે, વિશાળ કરે છે. જો ચંદ્રની ઉપાસના કરે ચકોર પક્ષી, તો એના મોઢામાં ધગધગતા કોલસા નાખો તો ઠરી જાય, કોઈ ગરમ જ ન થાય એવા ઠરી જાય. કેમ? ચંદ્રની ઉપાસના કરે. ચંદ્રની ઉપાસના કરે તો ચંદ્રની શીતળતા એને પ્રાપ્ત થાય છે, તો એના મોઢામાં અગ્નિ નાખો તો ઠરી જાય, એને કાંઈ ન થાય. તો આપણે ભગવાનની ઉપાસના કરતા હોય તો ધગધગતા કોલસા આવે તો આપણે તમે 75 વર્ષથી કરો છો. લ્યો હમણાં તુલસી ભગત ને મને તુલસી કીધો હોય તો હા અમે વાંધો નહીં, છોકરાએ કોઈ કીધું હોય તો સ્વામી તમે હળગતો કોલસો મૂકો કઈ ન થાય, બીજો હળગતો કોલસો મૂકે તો આપડા મૂળજી ભગત ગુંદાસરા વાળા, તેની બાજુમાં ઘર પણ ભયંકર, એનું બૈરું કલાઠ છે, તો એનું હલણ પડે, પણ ભગત ને હલે ને આવડી આવડી ગાડ્યું દેવો તો એ ભગત ત્યાં હાલે. ગામના લોકો છે ભગત આપણે અહીંયા હલાણ છે, અહીંયા હાલો ને ત્યાં કેમ હાલો, તો કંઈક જોવું જોઈએ ને ક્યારેક ક્યારેક કે કેટલીક આત્મનિષ્ઠા છે. એ આપણને ગમે એવી ગાડ્યું દે તો આપણા હૃદયમાં કોઈ એના પ્રત્યેનું ઓલું થાય છે કે નહીં. જો અમરીશ રાજા દુર્વાસા મુનિ આવ્યા ને છેલ્લે પારણા કર્યા, અને દુર્વાસા આવીને કૃત્યા ઉત્પન્ન કરીને ત્રિશુળ લઈને અમરીશને મારવા આવે ને અમરીશ તો હાથ જોડીને ઉભા હતા, સ્તુતિ કરતા હતા. અને છેવટે સુદર્શન ચક્ર પાછળ પડ્યું, પાહીમામ પાહીમામ. શંકરે ન હેંચવા, હગો બાપ હતો તોય એક વખતે નહોતા હેંચવા, એમ જ બ્રહ્માજીએ ન હેંચવા. અને છેવટે ગયા વિષ્ણુ પાસે, કોઈ રીતે તો કે ભગતનો દ્રોહ છે, અમારા બાંધા ભગત છોડે પણ ભગતના બાંધા અમે ન છોડી શકીએ. છેવટે એની જેનો દ્રોહ કર્યો એની પાસે જાઓ, માફી માંગો તો આમાંથી છૂટાય, બાકી છૂટવાની કોઈ શક્યતાઓ નથી. ભલે તમે દુર્વાસાઓ કાયમ બધાને હળગાવો છો, પણ આજ તમે નહીં ઠરો. છેવટે ગયા, આવીને પગમાં પીડા અમરીશની,
અરે અમરીશ કે બાપજી તમે મારા પગમાં પડ્યા, તમે ઋષિ. અરે પણ પછી આ બચ્ચાને કે બાળી ખાખ કરશે આ સુદર્શન. ત્યારે અમરીશે પ્રાર્થના કરી, હે ભગવાનના આયુ સુદર્શન, દુર્વાસા મુનિ પ્રથમ મારે ત્યાં આંગણે આવ્યા અને જે ભાવના હતી એવી ને એવી ભાવના અદ્યપી પર્યંત હોય તો આપ આપણને આસને બિરાજો. સુદર્શન બેસી ગયા. લ્યો કેટલો એને હૃદય કયા પ્રકારનું કલ્પના આવે છે. પહેલા આવ્યા ને જે ભાવના હતી એનો એ ભાવના નો રે, ભાવના એ નહીં. લગ્ન ત્યાં પેલો દિવસ હોય એવો પછી 50 વર્ષે રે નો રે. કપડું પહેરતા પહેલા દિવસે જે આનંદ થયો પછી બીજા દિવસે પછી 2-6 મહિના પછી ઝાખું થઈ જ જાય. દરેક વસ્તુ કાળે કરીને ઝાંખી થઈ જાય, પણ એવું ને એવું રે એમાં જે હેરાન કરનારો હોય એના પ્રત્યે. છતાં એ ભક્ત હૃદય કેવું છે. પ્રહલાદજી ઉપર પુરોહિતોએ ત્રિશૂળ ફેંક્યા અને ત્રિશૂળ પાછા પડ્યા, કારણ કે પ્રહલાદજીના હૃદયમાં તો સાક્ષાત નારાયણ પાછા પડ્યા. એ બે મરી ગયા. પ્રહલાદજીને દુઃખ થયું કે મારે લઈને આ બે બાપડા મરી ગયા, હું મર્યો તો એ તો બચી જાત. અને એ દયાળુ તે છેવટે એના પ્રત્યે મને જો શત્રુભાવ ન જાગ્યો હોય તો બે બેઠા થઈ જાવ કે બે બેઠા થઈ ગયા. કેવું હૃદય છે આ. મીરાબાઈ પાસે ઝેરનો કટોરો આવે તો ભગવત પ્રસાદ માની પી ગયા અને દ્વેષ ન થયો. ડોક્ટર તો બહુ છે પણ સ્પેશિયલ હૃદય વાળા બહુ ઓછા હોય. ભક્તિનું પ્રધાનપણું અંતરમાં રહે છે ને તેના સંકલ્પ જેમ થાય છે એમ ભગવાનનું પ્રધાનપણું પણ રાખવું. આમ સંતોને રસોઈ મોકલી દે, જાઓ અમારે તરફથી રસોઈ કરી નાખજો. ભાઈ રસોઈ આપ એમ સાધુની પાસે બેહતાય શીખ પાછો. એ ન રાખે, ખાલી રસોઈ કરી કરીને ખવડાવે રાખે. એ તો પ્રસાદ પાછો આવે ને તો ઉલટો વિકાર થાય પછી લાંબા સમયે સમાગમ. ત્યારે સ્વામી કે 10,000 રૂપિયા મૂકીને વિયો ગયો મંદિરમાં, એના કરતા 10,000 નો બાજરો લઈને મંદિર મારીને સમાગમ કર્યો તો નિર્વાસની થઈ જાત. જો એનો અર્થ શું? આ પ્રધાનપણે રાખ. આપણે ભક્તિ માર્ગે બધું જ કરીએ પણ એ સેવા પ્રક્રિયાઓમાં ભગવાન ગૌણ થઈ જાય અને સેવાને બાને બાહ્યવૃત્તિમાં વયા જાય. તો એ બધું ભક્તિનું પ્રધાનપણું થયું. આપણે આ સત્સંગની પ્રવૃત્તિઓ કરતા હોય પણ ઠાકોરજીને ભૂલી જાય તો એ શું થયું? આજે ને ધંધામાં પડ્યા હોય તો શરીરને ભૂલી જાય, આખો દી ધંધા ખાવાનું ગૌણ થઈ જાય. ક્યારેક 4 વાગે ક્યારેક 5 વાગે પછી પડે માંદું. કુટુંબને ભૂલી જાય, છોકરા છૈયાને ભૂલી જાય, શરીરને ભૂલી જાય. દોડ 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 પછી છોકરો થાય રાક્ષસ જેવો, તને ખાઉં. એટલે તું આવો ક્યાં થયો એવો થાય ને. રેઢાપણમાં કેવું થાય પછી? કોઈ કલાક છોકરા પાસે બેહવાય નવરો નથી. પછી એમ જ થાય ને. પછી કે તું તમે કોણ? હું તારો બાપ. હું આજ જ તમને જોઉં છું. એટલે હું કેવું ને નવરાજ ન થાય. શેને માટે છે ભૂલી જાય. આ સ્કૂલમાં બહુ બને, છોકરા ઓછું લેસન કરે છે. વાલી એને હાથ ચિઠ્ઠી મોકલીએ, ફોન કરીએ તો કે સ્વામી તમે કરો એ ને ઢીબડજો ને કે મારે ટાઈમ જ નથી. પણ ટાઈમ નથી મળવાનો. ટાઈમ શેને માટે દોડ દોડ કરો છો? એક ને એક છોકરો તો એને માટે ટાઈમ નથી તો શેના માટે છે આ બધું? એ ખબર નથી. આગે છે ચલી આતી હે, આગે છે. પહેલેથી અમારા બાપા દોડતા ને એના બાપા દોડતા ને અમે દોડી, આ છોકરો વાહે દોડશે. એમ દોડવાનો જગત છે. આ જગતનું છે આવડી મોટી પૃથ્વી બનાવી 50 કરોડ યોજન એના માટે છે. આ દોડવા માટે. ને આવડી મોટી ધરતી શું કામ બનાવે? ટૂંકી નો બનાવે? દોડવાનું ન હતો, દોડવા માટે. એમ માણસ ક્યારે થોડી વાર બેસીને વિચારતો નથી શેને માટે આ બધું. આ બધું જેની મનગમતું થયું જીભડીને ભાવે શીખવા જ મળે પછી પેટ તોડા થાય ને કે આ થાય. પછી શેને માટે તું ખાશો? ખાવા માટે જીવશો કે જીવવા માટે ખાશો? એ જ ખબર નથી. ત્યારે વિચાર વગરનું જીવન તો બેફામ ગમે ત્યાં વેડફાઈ જાય છે. ત્યારે ભક્તિનું પ્રધાનપણું બહુ થઈ જાય છે, સેવાનું પ્રધાનપણું બહુ થઈ જાય છે. પણ ભગવત સ્વરૂપનું સાનિધ્ય તો કાળે કરીને ભૂલાઈ જાય છે. તો એમ ન થવા દેવું. ભગવાનનું ચિંતન, ભગવાનનું ધ્યાન, ભગવાનની ઉપાસના એને પાછું પ્રધાનપણે રાખવું. નહીં તો સંપ્રદાયમાં વ્યવહાર કક્ષા કેટલી વધતી જાય છે. અને ઠાકોરજી
ગૌણ થતા એમ કરતા 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 એક દિવસ તો હું થાય કોઈ કલ્પના નથી. ભગવત સ્વરૂપનું પેલા જે ધ્યાન ભજન કીર્તન સંકીર્તન હતું એ આજે ગૌણ થતું જાય છે ને. વ્યવહાર 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 24 કલાકમાં. આમ તો તમે જો 24 કલાક સાધુ સંતો સેવા કરતા હોય પણ અડધો કલાકે થોડી વાર પણ ઠાકોરજી પાસે નહીં. બસ કરે ઠાકોરજી માટે પણ પાસે ન આવે, એમ પાસે ન આવે તો એ ભગવાન ગૌણ થઈ ગયા કહેવાય છે. ભગવાન સ્વરૂપને ગૌણ ન થવા દેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રી ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ.